તમે જોઈ રહ્યા છો અમે આવી ગયા દરિયામાં. હવે આપણો બ્લોગ રેડી બ્લોગ આવશે. આપણો લોંગ વિડીયો તમને જોવો હોય માછલાનો સમુદ્રનો તો આ બ્લોગમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકનને ઓલ પર સિલેક્ટ કરી નાખજો. હવે જોવો દરિયામાં છે નજારો તમે જોઈ રહ્યા છો. અમારા બધા ખલાસી છે. આ છે ભાઈ, આ ભાઈ જારી છે, જા માણસ અમારા જાલી છે. જાલી એટલે આપણે માછલા પકડવાનું છે. આમાં સાપડી આવે. અમારો તંદેલ છે. આ જો તમે સમુદ્રનો આ સમુદ્રનો નજારો તમે જોઈ રહ્યા છો. અમારો લો બાપો ભંડારી છે. ચલો બાપા મેળે લઈ જાઓ તમને. આપણો બાપો છે. આ બાપો માવો ફાકી બનાવે. ફાકી ફાકી ઠીકા ને બાપા? ફાકી 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 આ ફાકી તમને ખાવું હોય તો બાપા મેળેથી લઈ જજો. મફતમાં બાપો દઈ દે છે. ચલો આપણે મળીએ જાર માંડવા ને બ્લોગમાં બન્યા રહેજો. બાય. હમણાં માંડવાની તૈયારી કરીએ છીએ કેમ કે આજે માંડવાનો વિડીયો હરકો ઉતરે નહીં કેમ કે 5 જ જણા છે એટલે હરકો ના ઉતરે એટલે આ તને દેખાડી દેવ કે માંડવાની તૈયારી અમે કરી લીધી. આ જુઓ આ બધાએ પોઝિશન લઈ લીધી. આ ભાઈ તો ગતરા અહીંયાથી નાખવાનો લાગે. પોઝિશન આવી લઈ લીધી. આ બાપો અહીંયાથી મશીને વયો જશે. મેં અહીંયા બેઠી લોબાની બાજુમાં. આ ભાઈ પુષ્પીરભાઈ અમારો તંદેલ કાર્યો લાગે. હેલો મિત્રો, જારબાર માંડીને અમે લવરા થઈ ગયા. જો અમારા મિત્ર બધા ખલાસી તંદેલ બધી કરીને આ વાવતી મૂકી છે ગાંજરાની. જાર ખાલી થઈ ગયા, માંડાઈ ગયા. એમ માંડાઈ ગયા. હવે કાલનો વારો ઉપાડવાનો છે. કાલે ઉપાડીને પાછા માંડશું, પાછા માંડીને પાછા ઉપાડવું. એમ કરીને મારી જિંદગી પૂરી થઈ જશે. હવે અમારો જમવાનો સમય થવા આવી ગયો એટલે મેં આગ કાપી નાખું. આગમાં છે જ્યાં પાવલા કોમેન્ટમાં જણાવજો. પાવલા છે અમારા ભંડારી છે. આગળ પકાવવા જાય. એ વિનુ બાપો રોટલી બનાવે છે. વિનુ બાપા રોટલી રોટલી ના બનાવજો. આ તો જમણું કાસ. આ રોટલી બનાવે જમણું કાઈ એટલે વિનુ બાપો આપણે હવે અરે વિનુ બાપો બોલાવે તમને. બોલાવે સનસેટ થઈ ગયું. હવે આપણે પાવલો કાપી નાખીએ. શાક ખાઈને હોઈ જવાનું છે. પછી પાછા રાતના 3 વાગે ઉઠીને પાછા લેવા માંડવાનું છે. જાર ઉપાડવા માંડવાનું છે. હેલો મિત્ર, અમે જાર ઉપાડીએ છે. અમારો ભાઈ જોની આ ભાઈ દીપુભાઈ ને કઈ ઓલું આવતું નથી. સાપડી મુંજાઈ ગયો દીપુભાઈ. અમારો વિનુ બાપો જુરામાં છે. કલ્પેશ લોબો બંધ પડી ગયો. લોબાની રોટાને હા દીપુભાઈ સાપડી જામ સાપડી આવે મિત્ર. સાપડી બે ભેગી. ઓ માય ગોડ બાંબુ સુરમાઈ ફિશ સાપડી. હેલો મિત્ર, નાસ્તો કરવાનો સમય થઈ ગયો. અમારો ભાઈ કરે છે બાલસ. આ દીપકભાઈ બરફ નાખે છે કૂટીને. ઓલા પોરું કરશે. અમારો કલ્પેશભાઈ રો નાખે લોબાની. અમારો પુષ્પીરભાઈ ચા મૂકવા ગયો. નાસ્તો કરવાનો સમય થઈ ગયો. નાસ્તો કરી હવે આરામથી બાલસ કરીને. હેલો મિત્ર, નાસ્તો કરવા અમે જાર બાંધીને બેઠા બધી નાસ્તો કરવા. અમારે બધી અહીંયા બેઠા. આ તો દેખાતો બી નથી. કારોમાં છે. અંધારામાં મૂકી કોઈ તો અંધારામાં બી દેખાય ને. અમારો તંદેલ કલ્પેશ, દીપુભાઈ ને વિનુ બાપો. આ શંકરપારા ને ફાફડી ગાંઠિયા ખાસ. ને આપણે મળીએ હવે જાર બાર ઉપાડીને આરામથી લગર પર. બાય. હેલો મિત્ર, જાર બાર ઉપાડીને અમે લગન લાખીને બેઠા. અમારો રસિકભાઈ આવી ગયો પસવારે. આ રસિકભાઈ છે મોડામાં આવેલો. આ રસિકભાઈ આમાં ધંધો કરે છે ઓરીમાં. ને મેં કાપું છે શાકમાં છે. આનું નામ છે ભાઈ પુષ્પીરભાઈ કે તુરના પીસ. આને અમને કે પકડો. આજે પકડો કાપવાનો છે. શાકમાં પકડો ખાશું આપણે. પકડો એટલે પકડો.
આપણે મળીએ જમવા તાને. હેલો મિત્ર, મેં આ કોઈ નાખ્યું, આ જોઈ લો તમે, પખરી હોય નાખીશ. હવે પખરી બકરી હોય ને પુઠવીભાઈ પકાવે છે. જો તમે પુઠવીભાઈ બધી મરચા બધી કરી નાખાશ, ટોપી મૂકી દીધું, તેલ નાખીને મિક્સમાં બનાવવાનો છે પુઠવીભાઈ. હેલો મિત્ર, 4 બાર માંડી ઉપાડીને લગન લાગી દીધા. એસિક સાપડી આવી હમણે ઉપાડીને હવે લગન લાખીને પાછા ઉપાડીએ લગન. આ જો લગન ઉપાડીએ લોબામાં. આ લોબો અમારો જો રસિક ને બીજો કોણ છે ખબર નહીં, હમણે જાય છે લગન ઉપાડીને કાંઠા બાજુ. તમે સાપડીને બાવર બહુ છે. ચાલો ભાઈ ભલે આપણે 4 માંડવા તાણે. હેલો મિત્ર, હવે અમે કરીએ છીએ માંડવાની તૈયારી. તો 4 માંડવાની તૈયારી કરીએ કે અમે કાંઠે પહોંચી ગયા. બહારથી કટમારીની લગર ઉપાડીને હવે બાજુમાં પહોંચી ગયા. કાંઠે થોડાક 25 પાણી છે, કાંઠે પહોંચી ગયા. હમણાં વાળી જો ગાળા કરે છે. હવે 4 માંડવાના ગાળા કરીએ જાય, બધી માનતા જાય. આ ઓળીવાળો બી માનતો જાય, તમે દેખાય તો ક્યાં લઈ ગયો. આ ઓળીવાળો માનતો જશ. અમને અગરી માનતા જવું અમને પણ ગાળો કરીને માંડીને હવે લવડા થઈને પછી તમને પાછો જાણ કરશું. નવારા વ્લોગમાં બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હેલો મિત્ર, 4 વાર માંડીને અમે લવડા થઈ ગયા છે ને 4 માંડીને અમને ખાય છે. આનું નામ શું છે તમે કમેન્ટમાં જણાવજો. આને અમને તો અલગ ટાઈપની શું કે કઈ ખબર નથી, તમે કમેન્ટમાં જણાવી દેજો શું નામ છે. આ ભાઈ પણ આ બધીની વાત પર તમે કઈ માનતા નહીં. આ બધી હવાઈ માર શું છે. આ દીપકભાઈ શું ખાસ એપલ કમેન્ટમાં જણાવી દેજો. દીપકભાઈ કે એપલ છે, કમેન્ટમાં જણાવી દેજો. આ પુઠવીભાઈ શું ખાસ મુસંબી કમેન્ટમાં જણાવી દેજો. પુઠવીભાઈને લાગે મુસંબી એટલે કમેન્ટમાં જણાવી નાખજો શું નામ છે. હવે મારા તંદેલને પૂછીએ, તંદેલ શું લાગે છે તમને, શું છે ઈ? હવે બધી વિચારમાં પડી ગયા. આપણે મળીએ હવે કાલે 4 ઉપર હતા ને. હેલો મિત્ર, હવે અમારો હુવાનો ટાઈમ થઈ ગયો. ખાઈ જમી બમીને હવે અમારો હુવાનો ટાઈમ થઈ ગયો. બધી ઉડાસ જો આ પુઠવીભાઈ પથારી કરતો કરેશ. માવો લઈ માવો સલીવરિયારી. આ કલ્પેશ અહીં છે, અમારો આ સાઈ તંદેલ છે. આ સાઈ તંદેલને મારવાનો છે. અમારો વિનુ બાપુ અહીંયા સુઈ જશ ડોલ્ફિનની બાજુમાં. એટલે આપણે બાકી સુઈ જવાના છે. અહીંયા આપણી જગ્યા છે, આપણી પથારી થઈ જઈશ. અહીં સુઈ જવાનું છે ડાયરેક્ટ 3 વાગે રાતના. ઉપાડવાના છે 4. હેલો મિત્ર, આજનો ને કાલનો વિડીયો થોડોક આવ્યો નહીં. આજે સવારનો વિડીયો ઉતારું કેમ કે મારા મોબાઈલમાંથી બેટરી સ્વિચ ઓફ થઈ ગઈ તો ફોન. એટલે અમે કાંઠે આવીને આપણે ઉતારીએ બેટરી. હમણાં સોલારમાં ભરવા મૂકી દીધો હતો. આ જો ચાર્જિંગ છે, આ સોલારમાં ભરવા મૂકી દીધો હતો. થોડીક ઘણી મોબાઈલ બેટરી થોડીક ભરાઈ જઈશ ને કાંઠે બંદરમાં પહોંચી ગયા. પોરબંદર થોડા ઘરતે પહોંચી જઈશ. અહીં પહોંચી જઈશ. અહીં પહોંચીને માલ ખાલી કરવું. માલ ખાલી કરવાનું બી તમને વિડીયો દેખાડશું. માલ ખાલી કરીને પછી આપણે મળશું પાછા. અને બ્લોગમાં બન્યા રહેજો. સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને બેલ આઇકનને ઓલ પર સિલેક્ટ કરી નાખજો. ઓળી આવે ગઈ. બધી બધું બંધી જ લાગે. મેન કમોનું ભાઈ એટલે
દીપક આપણે હટ ગઈએ તો ભાઈ હમણાં આવી ગયા હવે હોળીમાંથી માલ બાલ ખાલી કરીને ને હવે આપણો બ્લોગ આ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ને બેલ આઇકનને ઓલ પર સિલેક્ટ કરી નાખજો ને આપણે હવે મળીએ નવા બ્લોગમાં. બાય.